તો મીન રાશિવાળાઓ, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆતમાં જ આ 5 ભયાનક ઘટનાઓ તમારા જીવનમાં બનવાની છે. તમે ક્યારેય તમારા સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મહિનાની શરૂઆત આવી થશે, કારણ કે સાથીઓ, 1 તારીખે શુક્ર રાશિ પરિવર્તન કરશે અને પોતાની નીચ રાશિમાં જશે, જેની ભયાનક અસર તમારા જીવન પર પડતી જોવા મળી રહી છે. આ ઓગસ્ટ મહિનાની શરૂઆતને હળવાશથી ન લેતા ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો પડી શકે છે. તમારે કેટલાક પોતાના લોકોના અસલી ચહેરા તમારી સામે આવી શકે છે. મીન રાશિવાળાઓ, જે વર્ષોથી તમારા જીવનમાં ઉતારચઢાવ ચાલી રહ્યો હતો, જિંદગી ક્યાંક અટકેલી હતી, ક્યાંક ફસાયેલી હતી, મહેનત તો તમે લાખો કરી રહ્યા હતા, પરંતુ હાથમાં કંઈ આવતું નહોતું. હવે સાથીઓ, ઓગસ્ટની શરૂઆતમાં જ તમને તમારા દુઃખોથી, તમારી પરેશાનીઓથી મુક્તિ મળવાની છે. આવું કેમ થવાનું છે, બધી માહિતી આ વિડીયોમાં આપીશ. પરંતુ જો આ વિડીયોને નજરઅંદાજ કરી દીધો, અડધો અધૂરો જોયો, તો સાથીઓ, તમે પછી ખૂબ પસ્તાવાના છો. તમારી એક નાની ભૂલ તમારા પૂરા પરિવાર પર ભારે પડી શકે છે. તેથી આ વિડીયોને પૂરેપૂરો છેલ્લે સુધી જોવો ખૂબ જરૂરી છે. મીન રાશિવાળાઓ, મને ખબર છે તમે સૌથી વધુ તમારા પોતાના લોકોથી પરેશાન છો, કારણ કે સાથીઓ, જેના પર ભરોસો કર્યો એ જ લોકોએ તમારો ભરોસો તોડ્યો છે. જેના પર ધન લૂંટાવ્યું, જેના પર પોતાનો સમય લૂંટાવ્યો, જેના પર પોતાની ભાવનાઓ લૂંટાવી, એ જ વ્યક્તિએ તમને એક એવા મજધારમાં છોડી દીધા જ્યાં તમે તમારું જીવન પૂરી રીતે નરક બનાવી ચૂક્યા હતા. પરંતુ સાથીઓ, બસ હવે બહુ થયું. આજે ઓગસ્ટ મહિનાના આ 10 દિવસ છે, એ કંઈક મોટું કરવા માટે છે સાથીઓ, કારણ કે ન્યાયના દેવતા શનિદેવ તમારી રાશિમાં બેઠેલા છે અને તમારી રાશિમાં જ શનિ વક્રી થઈ રહ્યા છે. જ્યારે શનિ વક્રી થયા છે તો સાથીઓ, એનો ખૂબ જ ઊંડો પ્રભાવ તમને મળવાનો છે. કેટલાક સારા અવસરો મળવાના છે, તમને જીવનમાં કંઈક મોટું કરવાના, કેટલીક વસ્તુઓનો ત્યાગ અને બલિદાન પણ આપવું પડી શકે છે. કેટલાક અજાણ્યા પારકા લોકો તમારા જીવનમાં આવી શકે છે. એટલા માટે શું થવાનું છે તેની બધી માહિતી તમારી પાસે હોવી ખૂબ જરૂરી છે. શનિદેવ જ્યાં બેસી જાય છે ત્યાં સાથીઓ ખૂબ જ ઊંડું અનુશાસન માગે છે. અને જ્યારે શનિ વક્રી થઈ જાય છે અને શનિ વક્રી થયા છે તમારા લગ્નમાં, તમારી રાશિમાં, તો સૌથી વધુ અસર તમારા પર જ પડશે. તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે, જ્યારે શનિ તમારી રાશિમાં વક્રી થઈ ચૂક્યા છે તો સાથીઓ, અનુશાસન રાખવું પડશે. તમારે તમારી અંદર અનુશાસન લાવવું પડશે. કેવા પ્રકારનું અનુશાસન? શનિ લગ્નમાં બેઠા છે તો તમારે તમારા કપડાં વ્યવસ્થિત પહેરવાના છે. સાથીઓ, જૂના કપડાં વધુ ન પહેરો. સારા બનીઠનીને રહો, અનુશાસનમાં રહો. સવારે સમયસર ઉઠો, સમયસર ખાવાનું ખાઓ, સમયસર ભજન કરો, સમયસર પોતાનું કામ પૂરું કરો. જે કામ પોતાનું સમયસર કરી લેશે તે વ્યક્તિને વક્રી શનિ માલામાલ બનાવી દેશે. જી હા સાથીઓ, શનિ માગે છે અનુશાસન, પરંતુ શનિ હમણાં લગ્નમાં વક્રી થયો છે તો શનિ કહે છે કે જ્યાં હું બેસી જાઉં ત્યાં અનુશાસન લાવી દો, ત્યાં શિસ્ત ખૂબ જરૂરી છે. હવે પછીની વસ્તુ ધ્યાનથી સાંભળી લો. આવનારો જે આ 10 દિવસનો સમય છે એમાં કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો પડશે. શું છે તે વસ્તુઓ એ બતાવીશ, પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો પહેલાં આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ ઓગસ્ટનો મહિનો કંઈક મોટું કરવા માટે છે, એટલા માટે એને મામૂલી ન સમજતા. સમયની કિંમત તમારા માટે ખૂબ જરૂરી છે. સમય જતો રહેશે તો પાછો નહીં આવે. કૃપા કરીને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ જરૂર લખજો. તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, લગ્નમાં બેઠેલા, રાશિમાં બેઠેલા શનિદેવ
તમને ઘણું બધું આપવાના છે. જુઓ, જ્યારે શનિ વક્રી થાય છે ને, તો મેં તમને પહેલા પણ આના વિશે સમજાવ્યું હતું કે તમારે સૌથી વધુ હવે તમારું પોતાનું ધ્યાન રાખવાનું છે. જી હા સાથીઓ, આ સિવાય ધ્યાન રાખો કે શનિ કણિક ત્યાગ માગી રહ્યા છે. શું ત્યાગ માગી રહ્યા છે? સૌથી પહેલા ઘમંડ ચકનાચૂર કરવો પડશે. તમારે ઘમંડનો ત્યાગ કરવો પડશે. જ્યાં શનિ પોતે અંદર બેઠા છે, તો પોતાના અંદર 1% પણ ઘમંડ ન હોવો જોઈએ. જો ઘમંડ થયો તો વક્રી શનિ નીચે પછડાટ આપી શકે છે. તો ઘમંડ, ઈગો, ઈર્ષ્યા, બળતરા આ બધું છોડી દેજો. ચાડી ચુગલી કરવાનું છોડી દેજો. લોકોની આદત હોય છે, ખાસ કરીને મહિલાઓની ચુગલી કરવી, પોતાના ઘરની વાતો પડોશીને બતાવવી. આ બધું જ છોડી દેજો. વક્રી શનિ તમારી પાસે ત્યાગ માગી રહ્યા છે. કોનો? આ વસ્તુઓનો. મેં તમને બતાવી દીધું છે. ઘમંડ, ઈર્ષ્યા, પોતાના અંદર ઈગો નથી રાખવાનો કે હું જ સર્વસ્વ છું. જુઓ, શનિદેવને બાળપણથી જ કંઈ નથી મળ્યું. જ્યારે શનિનો જન્મ થયો ત્યારે તેમના માતા પિતાએ જ તેમને દૂર કરી દીધા. શનિદેવ પોતાની જાતે બન્યા છે સાથીઓ. આજે નવગ્રહોમાં શનિની પૂજા થાય છે. સૌથી પહેલા, જી હા, શનિને ન્યાયાધીશ કહેવામાં આવે છે. તો શનિદેવના કહ્યા મુજબ જ આપણે ચાલવું પડે છે. શનિ જ કર્મફળ દાતા છે. શનિ જ આપણને બધું આપનારા છે. લેનારા પણ શનિ જ છે. તો શનિને આપણે પોતાના પક્ષમાં કેવી રીતે કરીએ? શનિને પક્ષમાં કરાય છે શિસ્તથી, અનુશાસનથી, મહેનતથી, સારા કર્મ કરીને. તો હવે આ સમય તમારો છે. શિસ્ત રાખી લો, સારા કર્મ કરી લો, થોડું દાન પુણ્ય કરી લો અને થોડું પોતાનું પણ ધ્યાન રાખી લો. હવે આવનારી વસ્તુઓમાં હું જે બતાવું એનું ધ્યાન રાખવાનું છે. આવો સાથીઓ, ધ્યાનથી સાંભળો. શુક્ર, જી હા, દૈત્યોના ગુરુ શુક્ર 1 તારીખે જ કન્યા રાશિમાં પહોંચી જશે. અને કન્યા રાશિમાં જે શુક્ર છે એ નીચના હોય છે. તો આ 10 દિવસોમાં જ્યારે નીચના શુક્રનો પ્રભાવ તમારા 7મા ઘર પર પડશે. ક્યાં? 7મા ઘર પર. 7મું ઘર છે સાથીઓ તમારા જીવનસાથી સાથે જોડાયેલું, પરણેલી જિંદગી સાથે જોડાયેલું અને વેપાર સાથે જોડાયેલું. તો જ્યારે શુક્ર નીચના હશે સાથીઓ, તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જીવનસાથી સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ ત્રીજી વ્યક્તિને લઈને લડાઈ ઝઘડો થઈ શકે છે. વાત નાની હશે પણ વિવાદ મોટો થઈ શકે છે. નાની મોટી વાતોને નજરઅંદાજ કરવી પડશે. પોતાના જીવનસાથીની વાતો સાંભળવી પડશે. જીવનસાથી ગુસ્સો કરે તો એ કડવો ઘૂંટડો પીવો પડશે. મન મારીને ચાલવું પડશે, કારણ કે શુક્ર 7મા ભાવમાં છે. જ્યારે શુક્ર નીચ ભાવમાં હોય છે, નીચ રાશિમાં હોય છે, તો અસર ગડબડવાળી જ હોય છે. આ સિવાય અહીં વેપારનો પણ ભાવ છે, તો વેપારમાં મહેનત વધુ કરવી પડી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ વિચારી સમજીને કરજો. શુગરની બીમારી થઈ શકે છે. તમારા પાર્ટનરને મીઠાની ઈચ્છા થઈ શકે છે. મીઠું ખાવાનું મન થઈ શકે છે. જીવનસાથી નાની નાની વાતો પર ચીડચીડા થઈ શકે છે. બહાર જવાની માંગણી કરી શકે છે. આવી વસ્તુઓ તમારી સાથે થઈ શકે છે. આ સિવાય ધ્યાન રાખજો, શુક્ર જ્યારે નીચના હોય છે ત્યારે આપણે શુક્રને બળ આપવું પડે છે. શુક્રને બળ આપવું હોય સાથીઓ, તો ગળામાં ચાંદીની ચેન અથવા ચાંદીની વીંટી કંઈકને કંઈક ચાંદીનું જરૂર પહેરજો. જો તમારી જીવનસાથી હોય તો તમે એમને કોઈ ચાંદીની ભેટ આપી શકો છો. તમારા નસીબ માટે ખૂબ સારું રહેશે. જો તમારી યથાશક્તિ હોય તો આપો, બાકી ધ્યાનથી સાંભળો. મીન રાશિવાળાઓ, આવનારા આ 10 દિવસ કેમ મહત્વપૂર્ણ છે? જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે શરૂઆતનો ફેઝ હોય છે. શનિ વક્રી થયા છે 28 તારીખે. અત્યારે તારીખ 4 થી 13ની આ વિડિયો છે. 4 થી 13 ઓગસ્ટમાં આનો ઊંડો પ્રભાવ પડશે. જ્યારે શનિ તાજા વક્રી થાય છે તો એનો પ્રભાવ ખૂબ જ ઊંડો પડે છે. તો જ્યારે શનિ તમારી રાશિની અંદર જ વક્રી થઈ રહ્યા છે, તો સાથીઓ અહીં
કેટલીક જૂની યાદો આવી શકે છે, કેટલાક જૂના કામ કરવા પડી શકે છે, કેટલાક બાકી રહેલા કામ તમારે કરવા જ પડશે. ધારી લો કે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હતું. તમે ઘણા દિવસોથી ટાળી રહ્યા હતા, પણ હવે કરાવવું જ પડશે. જો નહીં કરાવો તો શનિ ભારે થઈ જશે. જો સાથીઓ, શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી ક્રિએટિવિટી પર પણ પડી રહી છે, તમારા પરાક્રમ પર પણ પડી રહી છે, તો થોડું ધ્યાન રાખો. પોતાના વટ રૂતબામાં પણ અનુશાસન લઈને આવો. ધ્યાન રાખજો આ વાતનું. આ સિવાય ધ્યાન રાખો કે અટકેલા કામ છે એને પૂરા કરી લો. કોઈ પણ વસ્તુને ટાળો નહીં. આળસ નથી કરવાની. આ વાતનું ધ્યાન રાખજો. ઊંઘ ઉડાડી લેશો તો બધું તમારા પક્ષમાં જતું રહેશે. બાકી સાથીઓ, મંગળનું રાશિ પરિવર્તન તમારા સુખ શાંતિના ભાવમાં થઈ રહ્યું છે અને અહીંથી જ સીધી દ્રષ્ટિ કરિયરના ભાવ પર પણ પડી રહી છે. આ ખૂબ સારી પોઝિશન રહેશે. શરૂઆતના 10 દિવસમાં તમારા સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. ઘરમાં રિનોવેશનનું કામ થઈ શકે છે. કન્સ્ટ્રક્શનનું કામ થઈ શકે છે. આ ખૂબ સારી વાત છે તમારા માટે. પરંતુ ધ્યાન રહે, મંગળ છે તો મંગળ ક્યારેક ક્યારેક ખર્ચો વધુ પણ કરાવી દેશે, તો થોડું કંટ્રોલ કરવાનું છે. બાકી મંગળની સીધી દ્રષ્ટિ ક્યાં પડી રહી છે? કરિયરના ભાવ પર. તો કરિયરમાં કંઈક મોટું કરવાનો સમય આવ્યો છે. ઊંઘ ઉડાડી લેજો. જી હા સાથીઓ, હવે ઊંઘ ઉડાડી લેજો. મીન રાશિ એક એવી રાશિ છે કે જવાબદારીઓ ખૂબ નિભાવે છે. ન ચાહવા છતાં પણ સંબંધો નિભાવે છે. ભલે સામેથી એમને દુઃખ મળી રહ્યું હોય, ભલે સામેથી એમને 1% પણ સાથ સહકાર ન મળે, છતાં ત્યાં સહયોગ કરવો છે. મારે એમની જિંદગી સુધારવી છે, એવો સ્વભાવ હોય છે કોનો? મીન રાશિનો. મીન રાશિ બીજાનું ભલું કરતાં કરતાં પૂરી જિંદગી વિતાવી દે છે. પરંતુ મીન રાશિવાળાઓ, હવે જે સમય આવ્યો છે, શનિ કહે છે કે દાન પુણ્ય કરો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કોઈની મદદ કરી રહ્યા હોવ, કોઈ સગા સંબંધની, કોઈ પોતાનાની, અને જો એ તમારી કદર ન કરતું હોય તો પછી ન કરો. તમે પોતાની જાતને સસ્તા ન બનાવો, કારણ કે લોકો તમને સસ્તા સમજી રહ્યા છે. લોકો સમજે છે કે તમે તો દરેક સમયે એમના માટે અવેલેબલ રહો છો. જ્યારે માગે ત્યારે તમે એમને આપી દો છો, સમય પણ આપો છો, ધન પણ આપો છો. તો લોકોને તો એવું જ લાગે છે કે તમે તો બહુ સસ્તા છો. એક અવાજે તમે એમના માટે દોડીને જતા રહેશો. પરંતુ શનિ કહે છે, તમારા રાશિ સ્વામી ગુરુ કહે છે કે પોતાની ઇજ્જત બનાવીને ચાલો. જે વ્યક્તિ તમારા સમયની ઇજ્જત કરે છે, તમારા કરેલા સહયોગની ઇજ્જત કરે છે, એની મદદ કરો. પરંતુ જે તમારા સમયની કે તમારા ત્યાગની ઇજ્જત ન કરે, એની મદદ કરવાનું બંધ કરી દો. જો કરશો તો પછી મુશ્કેલીઓ વધુ વધી શકે છે. તો કંટ્રોલ કરવાનો છે તમારે આ સ્વભાવ પર. બાકી સ્વાસ્થ્યની જો હું વાત કરું તો શુક્રના કારણે, શુક્ર જ્યારે નીચના છે તો થોડું ડાયાબિટીસ થઈ શકે છે, થોડી અસર થઈ શકે છે તમારા જીવન પર. આ સિવાય કેતુ બેઠેલા છે. હવે થોડા કેતુ સ્વતંત્ર થયા છે. બાકી અહીં સૂર્ય જ્યારે 17 તારીખે આવશે, પણ આ 10 દિવસોમાં કેતુનું 6ઠ્ઠા ભાવમાં હોવું તમને થોડો સ્ટ્રેસ આપી શકે છે. કંઈક વાતો મગજમાં ચાલી શકે છે. લોડ ખૂબ વધી શકે છે. જી હા સાથીઓ, નાની નાની વાતોનો લોડ લઈ શકો છો તમે. આ વસ્તુઓ થઈ શકે છે. મંગળ 4થા ભાવમાં છે તો થોડું તમારા છાતીનું, તમારા ફેફસાનું વધુ ધ્યાન રાખવાનું છે. સ્મોકિંગ થોડું ઓછું કરવાનું છે. જે લોકો કરે છે એ છોડી દો. થોડું ધ્યાન રાખજો. બાકી લગ્નમાં શનિ વક્રી થઈ રહ્યા છે તો મગજમાં સાથીઓ ઘણી બધી વાતો ચાલી શકે છે. રાત્રે ઘણી બધી વાતો વિચારમાં આવી શકે છે. આ વાતનું ધ્યાન રાખજો. પરંતુ મીન રાશિવાળાઓ, કોઈ સમસ્યા ખૂબ મોટી હોય અને ઉકેલ ન મળતો હોય તો ગભરાવાનું નથી. તમે અમને તમારી સમસ્યા કોમેન્ટમાં જણાવી શકો છો. અમે તમારી સમસ્યાઓનો ઉકેલ આપવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય
તો આ વિડીયોને લાઈક જરૂર કરો, તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મીન રાશિવાળા મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.